અને આપ સર્વના હૃદયમાં હૃદય કમળની અંદર વિરાજિત ભગવાન નારાયણના ચરણ કમળમાં પ્રણામ કરી અને ભાગવત કથાના આજ 5મા દિવસે સવારની કથામાં સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, ભગવાનના જન્મની કથા અને સુંદર ઉત્સવ ઉજવાયો એ કથા થઈ. સુખદેવજી મહારાજ કહે છે કે 9મીની વહેલી સવારે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાયો. નંદ આત્મજ ઉત્મન્ન અંદરથી બધાને આનંદ આવતો હતો. આનંદ અંદરથી થયો માટે જાતા લાદ. નંદ બાબા કેવા થઈ ગયા? મોટા મનવાળા થઈ ગયા. પોતાને ઘરે પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ. મોટું મન કોને કહેવાય? મારા અને તારાનો ભેદ મટી જાય આને મોટું મન કહેવાય. આ મારા છે ને આ તારા છે, એનો ભેદ મટે એને મોટા મન વાળા કહેવાય. નંદ બાવાનું મન મોટું થયું. બધા ગોવાળિયાઓ ગોપીઓ બધા મળી જન્મોત્સવ ભગવાનનો સુંદર મજાનો ઉજવ્યો. બાબા બધાય હો, બધાય હો, બધાય હો. જે કોઈ આવે એ નંદ બાબાને બધાય આપે છે. नंद बाबा आपके घर वालों भाइयों है, आपको बधाई हो. મારા ઘરમાં જે છે એમાંથી જેને જે જોઈને લઈ લ્યો. નંદ બાબા કહે છે મારા ઘરમાં જે કાંઈ પણ છે અને જેને જે જોતું હોય લઈ લ્યો. આટલા મોટા મનવાળા છે. સ્નેહ સત્ય આવે ત્યાં સમર્પણ આવે, સ્નેહ આવે. સત્ય સ્વરૂપ ભગવાન નારાયણ વિષ્ણુ પરમાત્માનો અવતાર શ્રી કૃષ્ણનું જન્મ પ્રાગટ્ય થયું એટલે ભેદ મટી ગયો. આ મારું છે ને આ તારું છે એવો ભેદ મટી ગયો. આ મારા બાળકો ને તારા બાળકો જેમાં ભેદ છે એ ધૃતરાષ્ટ્ર છે. શ્રીમદ ભગવદ ગીતામાં પ્રથમ શ્લોક છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. હે સંજય, આ ધર્મ ક્ષેત્ર અને કુરુક્ષેત્રમાં યુદ્ધ માટે એકઠા થયેલા મારા અને પાંડુના પુત્રો શું કરે છે? ત્યાં મારું તારું થયું. આ મારા અને આ તારા ત્યાં ભેદ છે. મામકા પાંડવાશ્ચૈવ, મારા પુત્રો અને પાંડવોના પુત્રો શું કરે છે? પણ નંદ બાબા કેવા થઈ ગયા? મહામના. નંદ જ આત્મજ ઉત્પન્ન જાતા લાદો મહામના. મોટા મનવાળા થઈ ગયા. ઉદારતાથી બધી જગ્યાએ દાન કરે છે નંદ બાબા. જન્મ પ્રાગટ્ય મહોત્સવની અંદર દાનનો મહિમા કહ્યો છે. જાત કર્મ સંસ્કાર કરવામાં આવ્યા. બાળકનો જન્મ થાય એટલે જાત કર્મ સંસ્કાર કરવામાં આવે. નંદીમુખ શ્રાદ્ધ કરવામાં આવે. અભ્યુદય શ્રાદ્ધ જેને કહેવામાં આવે. આ નાંદી શ્રાદ્ધ કરવાનું. ધનની શુદ્ધિ દાનથી થાય અને તનની શુદ્ધિ સ્નાનથી થાય. શરીરને સારું રાખવું હોય તો સ્નાન કરવું પડે. મનની શુદ્ધિ ધ્યાનથી થાય. ધ્યાન કરો તો મનની શુદ્ધિ થાય. ગર્ભની શુદ્ધિ સંસ્કારથી થાય. એટલે જાત કર્મ સંસ્કાર કરાવવામાં આવ્યા. 16 સંસ્કારો છે એમાંથી આ એક જાત કર્મ સંસ્કાર, ગર્ભાધાન સંસ્કાર, નામકરણ સંસ્કાર, સીમંત સંસ્કાર, વિવાહ સંસ્કાર, આ બધા સંસ્કારો છે. અને છેલ્લે અંતિમ સંસ્કાર, માણસ ગુજરી જાય એનો જે સંસ્કાર કરવામાં આવે એ અંતિમ સંસ્કાર છે.
અને આ જાત કર્મ સંસ્કારની અંદર પિતૃઓની પૂજા થાય. સૌની ઉપર અમુક ઋણ હોય, દેવ ઋણ, પિતૃનું ઋણ અને ઋષિનું ઋણ. ત્રણ ઋણ લઈ અને આ જગતમાં આપણે આવીએ છીએ. એક તો દેવતાઓનું ઋણ, પિતૃનું ઋણ અને ત્રીજું ઋષિઓનું ઋણ. એટલે સમાજનું ઋણ દેવતાઓના પૂજનથી, અર્ચનથી કરવાનું. આપણે જે પૂજા કરી છે દેવતાઓના ઋણ છે, એ ઋણમાંથી મુક્ત કરવાને માટે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ. ઋષિઓના ઋણમાંથી મુક્ત થવું હોય તો ઋષિઓના શાસ્ત્રનું, ગ્રંથોનું ચિંતન મનન કરી અને ઋષિ ઋણમાંથી છૂટાય. સમાજની સેવા કરી, સમાજને યત કિંચિત કામ લાગીએ તો સમાજના ઋણમાંથી મુક્ત થાય. ઋષિઓએ બતાવેલા રસ્તા ઉપર ચાલીએ એને ઋષિ તર્પણ કહેવામાં આવે છે. પુત્ર જન્મ થાય એટલે પિતૃ ઋણમાંથી મુક્તિ મળે. તેથી પિતૃ ઋણમાંથી મુક્ત થયા નંદ બાવા. પુત્રનો જન્મ થયો, પુત્રના મુખ દર્શન કરે નંદ બાવા એટલે પિતૃ ઋણમાંથી મુક્ત થાય. બાળકનો જન્મ થાય, એનો પિતા, એના દાદા, જે કોઈ વડીલો હાજર છે એ પુત્રનું મુખ જોવે એટલે પિતૃ ઋણમાંથી મુક્ત થવાય. પિતૃ દેવતાઓની પૂજા થઈ. આ નંદીમુખ શ્રાદ્ધ નંદ બાબાએ કર્યું, જેને નાંદી શ્રાદ્ધ કહેવામાં આવે. અને એ શ્રાદ્ધ દશરથજી મહારાજે પણ રામકથામાં કર્યું. નંદીમુખ શ્રાદ્ધ કરી જાત કરમ સબ કીન્હી, હાટક દેહનો બસલ મની લોકો પણ કહ દિન. હાટક દેહનો બસલ મની નૃપ વિપ્રન કહે દિન. જીવ પર અનેક સંસ્કારો થાય, જીવનું શુદ્ધિકરણ થાય. નંદ બાબાએ ઘણું દાન કર્યું. 7 મોટા પર્વતો હોય એવડા તલના ભરી અને દાન કર્યા. તલના 7 પર્વતો બનાવ્યા અને એનું દાન કર્યું. એને રેશમી વસ્ત્રમાં વીંટાળ્યા, એમાં તલ ભર્યા અને એવા 7 પર્વતો થાય એટલા તલનું દાન નંદ બાબાએ કર્યું. અન્નદાન કર્યું, વસ્ત્રદાન કર્યું, સુવર્ણ દાન કર્યું. બધા દાનો નંદ બાબાએ કર્યા. મંગલ વાણીવાળા શુદ્ધ માગધ બંદીજનો સ્તુતિ પાઠ કરે છે, મંગલ વાજા વાગે છે. વ્રજને ધજા પતાકાથી શણગારવામાં આવ્યું છે. પ્રત્યેકને એમ લાગે છે કનૈયો મારો છે. વહેલી સવારે બાબા નંદને ત્યાં લાલાનો જન્મ થયો. સાંભળતા ગોપીઓ આવી પોતપોતાની જાતને શણગારી. સૌએ પોતપોતાની જાતને શણગારી. સુંદર મજાના વસ્ત્ર પહેર્યા, સુંદર મજાના આભૂષણો પહેર્યા, અલંકારો પહેર્યા અને બધાને આપવાને માટે, શ્રી કૃષ્ણને આપવાને માટે ભેટ પદાર્થ લઈને બધા આવ્યા. આપણે જેમ ઝબલું લઈને જઈએ ને એમ બધા ઝબલું લઈને ભેટ પદાર્થો દેવા માટે આવ્યા છે. મંગલ ગીતો ગાતા ગાતા આવ્યા છે. બધી ટોળી મળી નંદાલયમાં કૃષ્ણ દર્શન માટે બધા પાગલ થયા અને ગોપીઓના ચોટલામાં નાખેલા ફૂલ પુષ્પોની ધરતી ઉપર વૃષ્ટિ થઈ. એની મેળે પુષ્પો ફરવા લાગ્યા. પુષ્પોને જાણે એમ થયું કે કૃષ્ણ દર્શનના માટે ગોપીઓ પાગલ બની છે. વૃજાંગનાઓ, આ વૈષ્ણવો આપણે આના મસ્તક ઉપર નહીં પણ ભગવાનના ચરણમાં આપણે રહીએ. ફૂલ મૂકવાની જગ્યા છે ભગવાનનું ચરણ, ભગવાનનું મસ્તક.
એની ચરણ રજમાં, વૈષ્ણવની ચરણ રજમાં આપણે આળોટવું જોઈએ. અહીંયા જે વૈષ્ણવ આવે અને આપણે એની ચરણ રજ અહીંયા હોય, ઈ ચરણ રજ ને આપણે શું કરી અમુક કરી બહાર કરી દીધી. આ વ્રજાંગનાઓ ગોપીઓ ક્યાં રૂપમાં ભગવાન આવ્યા છે તમારે ઘરે, આપણને કાંઈ ખબર નથી. ભગવાન ક્યાં રૂપમાં આવ્યા, એ તો નાના બાળકના રૂપમાં આવ્યા હોય અને વડીલના રૂપમાં પણ આવ્યા હોય. ભગવાન વૈષ્ણવોના હૃદય કમળમાં આવ્યા અને એ વૈષ્ણવના ચરણની રજ અહીંયા પડી હોય એને આપણે આપણા માથે ચડાવવી જોઈએ. એ ચરણ રજમાં આળોટવું પડે. જેમ રજમાં જાય અને એ ભૂમિની અંદર આપણે આળોટીએ છીએ એમ. એટલે પુષ્પો ખરી ગયા. હવે આમાં શું મસ્તકમાં લઈને કરવું છે? વાછરડાઓ ચારે બાજુ કુદાકુદ કરે છે, બાળકો કુદાકુદ કરે છે. અરે વાછરડાઓ કુદાકુદ કરે તો ગળામાં રહેલી ઘંટડીનો અવાજ આવે, સુંદર મજાનો મધુર કલરવ સંભળાય. નંદ બાબાના આંગણામાં ધમાલ મચી, ગોપીઓ નાચે, ગોપાંગનાઓ નાચે છે, વધાઈ ગાય છે, સુંદર મજાની વધાઈઓ ગાય છે, સુંદર મજાના પદ બોલે છે, સુંદર મજાના ગળાથી શોભે એવા ગીતો ગાય છે કે છુમ છુમ બાજે ઘુઘરિયા सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए. ए काना તું અમારે ઘેર. સૌ આનંદથી જય જયકાર કરે, મધુર કંઠથી ગીતો ગાય. પ્રભુ પ્રગટ થાય એટલે પ્રત્યેક ક્ષણ મહોત્સવ બની જાય. નંદ બાબા સર્વનું સ્વાગત કરે. કોઈ ભેટ પદાર્થો લઈને આવ્યું હોય એ આપે તો એના બદલે નંદ બાબા એ તો લઈ લે અને પાછું એમાં ભેળવી પાછું એને હવાઈઓ કરીને નંદ બાબા આપે. નંદ બાબા કોઈનું રાખતા નથી. કાંઈ ઉદાર મનવાળા બની ગયા. સર્વસ દાન દીન સબ કાહુ જય બાબા રાખા નહીં કાહુ. પરમાત્મા પ્રત્યે સત્ય આવે એટલે સમર્પણ આવે. તો ભગવાન પધાર્યા એટલે કાંઈક દેવાનું મન થાય. નંદ બાબા પણ એને પણ દેવાનું મન થાય. ગોપીઓ આવીને દે, નંદ બાબા એને દે. સર્વસ્વ સમર્પણ કરે છે. કોઈ સંતને એક માણસે પૂછ્યું કે રાક્ષસ કોને કહેવાય અને દેવ કોને કહેવાય? પહેલા સંતે ટૂંકમાં વ્યાખ્યા કરી કે જે દે એનું નામ દેવ અને જે દેતો હોય દેવા ન દે એનું નામ રાક્ષસ. જે રાખી મૂકે, ભેગું કરે. નંદ બાબાને જે મળ્યું એ પાછું આપી દે છે. જેને જે મળ્યું તે પોતાની પાસે ન રાખતા એને બીજા નાખ્યું, બીજા ત્રીજા નાખ્યું. કોઈ રાખવા તૈયાર નથી. જે કાંઈ પણ મળે કોઈ રાખવા નહીં. મને તમે દીધું હું બીજાને દઉં, બીજો ત્રીજાને દે. આમ આ લક્ષ્મી જેવી તેમ ફરતી રહ્યા છે એમ આ પદાર્થો ફરતા રહે છે. ભગવાન નંદને આનંદ છે, પૂર્ણ આનંદ. અને માં યશોદાજીને બધા આવી અને યશ આપે છે કે માં તમારે ભાગ્ય કેટલું સારું છે. હે માં યશોદા, હે યશોદા, અમે શું કહીએ કે તે પૂર્વ જન્મમાં ક્યાં ક્યાં પુણ્ય કર્યા છે કે તારે ઘેર આવો સુંદર બાળકનો જન્મ થયો. કેટલા વિધાનો કર્યા છે, કેટલા પુણ્યો કર્યા છે, જેની ઉપર કૃપા ઇન્દ્રને, બ્રહ્માને, કામદેવનો નાશ કરનાર ભગવાન શિવને પણ પ્રાપ્ત નથી થતો. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ તમારે ત્યાં પધાર્યા.
અને ઈ કૃષ્ણ શું કરશે? બાળક થોડોક મોટો થાય અને મોટો થાય એટલે માં 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 કહેતા ખોળામાં બેસે. માં, મારે તારા ખોળામાં બેસવું છે. તારી કેટલી ભાગ્ય છે એમ કહીને વલખા મારે. આનાથી વધુ મોટો યશ શું હોઈ શકે? પ્રભુને દેવકીએ જન્મ આપ્યો, યશોદાએ લાડ લડાવી મોટા કર્યા છે, ગોપીઓએ આ આનંદ માણ્યો છે. જે યશ યશોદાને આપ્યો એ દેવકીને કેમ નહીં? તો આ દેવકીએ જન્મ આપ્યો છે અને યશોદા જે કૃષ્ણને સાચવ્યા છે. જે બીજાને આ યશ આપે એનું નામ યશોદા. સુખદેવજી મહારાજ કહે છે, મુક્ત મુનિ નામ મૃગ્યમ કિમપી ફલ દેવકી ફલતી. દેવકીજીએ ખૂબ ભગવાનનું ભોજન કર્યું ને એટલે એના કોખથી ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. એક વ્યક્તિ કોઈ બીજ જમીનમાં વાવે અને બીજી વ્યક્તિ તેને પાણી પાઈને ઉછેરે અને ત્રીજી વ્યક્તિ એનું ફળ આવે એ લે. ફળનું ભક્ષણ કરનાર, સ્વાદ માણનાર અથવા તો સૌને સૌભાગ્યવાન ગણનાર આપણને લાગે આવું બોલવું ન જોઈએ. તો મા દેવકીએ જન્મ દીધો, યશોદાજીએ એનું પાલન કર્યું અને આનંદ કોણે લીધો? ગોપીએ. બીજ કોણે વાવ્યું, ક્યાં ફલિત થયું, ક્યાં આવ્યું અને કોણે એનો આનંદ લીધો? કોણ જમીનમાં બીજ વાવે છે? ઈ બીજ વડાય અને આપણા ઘરના આંગણા સુધી આવે અને પછી આપણે એને ખંડીમાં દળી અને એનો સ્વાદ લઈ આવનારો કોણ, વેચનારો કોણ અને ખાનારો કોણ? ભગવાન આવે એટલે બધું આવે. એક બ્રાહ્મણ દેવતા આવ્યા અને બ્રાહ્મણ દેવતા આવી અને નાચવા લાગ્યા. નંદ બાબા કહે છે, હે ભૂદેવ, શું કામ નાચો છો? કેમ એટલા બધા નાચો છો? બહુ ખુશ થઈ ગયો. બાબા બધાય હો, બધાય હો, બધાય હો. અને બાબા તમારે ત્યાં લાલો આવે ને એટલે છેલ્લા ઘણા સમયથી હું સંતાન ગોપાલ મંત્રના મંત્ર જાપ કરતો હતો. તમારે ત્યાં છોકરા નહોતા ને એટલે હું સંતાન પ્રાપ્તિ થાય ને એના મંત્ર જાપ કરતો હતો. સારું કર્યું ભૂદેવ, તમે મંત્ર જાપ કર્યા ને એટલે મારે ત્યાં લાલાનો જન્મ થયો. રાજી થયા અને 1000 ગાયનું દાન બ્રાહ્મણને કર્યું. 1000 ગાય દીધી બ્રાહ્મણ. અને નંદ બાબાની ગાયો કેટલી હતી? 9 લાખ જેનું. 9 લાખ ગાયો હતી. નંદ બાબાને ત્યાં 9 લાખ દૂધ. આનો અર્થ કે દૂધની ગાયો 9 લાખ હતી. તો એનું દૂધ કેટલું થાય, એનું દહીં કેટલું થાય, એનું માખણ, એનું ઘી. તો બ્રાહ્મણ દેવતાને 1000 ગાય દીધી, આશીર્વાદ આપ્યા અને પેલો બ્રાહ્મણ છે ને ગાયનું ટોળું લઈને પોતાના ઘેર આવ્યો. 1000 ગાયોને હાંકતો પોતાના ઘેર આવ્યો. ઘેર આવી અને જ્યાં અનુકૂળતા આવી ત્યાં ખીલો ખોલી અને ગાયો બાંધી દીધી. પછી તોય ન હમાણી તો ઓસરીમ બાંધી, તોય ન હજી 1000 ગાયું ક્યાં બાંધી? એના માટે એવડી મોટી જગ્યા તો જોઈએ. તો બ્રાહ્મણે જ્યાં જ્યાં એવું અનુકૂળતા થઈ ત્યાં ગાયોને બાંધી દીધી અને દૂધણી ગાયો દીધી 1000. ઓસરીમાં બાંધી, ફળિયામાં બાંધી, પછી ક્યાંય ન મળે તો રૂમમાં બાંધી, રહોડામાં બાંધી, બધી જગ્યાએ બાંધી. અને પછી તો બ્રાહ્મણના પત્ની ગોરાણીમાં પાણી ભરવા ગયા હતા. એને ખબર નહોતી કે આ ભૂદેવ 1000 ગાયો લઈને આવ્યા છે. જેવા માથે ગોળી છે, 2 એક કાખમાં છે, એક હાથમાં છે, આમ લઈને આવે અને જ્યાં ડેલીનું બારણું જરાક આમ ખુલેલું પગથી આમ આગું કર્યું, આગું કરીને જ્યાં અંદર જવા જાય ત્યાં ગાય અને રીઠી પાણી ઢોળાઈ ગયું. ગોરાણીમાંનો મગજ છટકી ગયો, ક્રોધાયમાન થયા. અહીંયા કોણે ગાય બાંધી છે?
ખબર નથી પડતી કે ઘરમાં ગાયું ન બંધાય, એને ગૌશાળામાં બંધાય. કોને બાંધી? અને ત્યાં ભૂદેવ અચાનક અંદરથી આવ્યા. એને કીધું મેં બાંધીશ. કેમ? અરે તમારામાં બુદ્ધિ છે કે નહીં? આ ગાયોને ઓસરીમાં બંધાય, રૂમમાં બંધાય. આ જોવો બધા પાણીના વાસણ તૂટી ગયા. ત્યારે તો માટીના વાસણ હતા. આ બધા તૂટી ગયા. હવે બીજા લેવા પડશે. આ ગાયો આ અંદર ન બંધાય, ગૌશાળામાં બાંધો. એ દેવી ગૌશાળામાં બાંધી છે. ત્યાં જગ્યા નહોતી એટલે આ બાંધી. તો આટલી બધી ગાયો લઈ આવ્યા ક્યાંથી? તો નંદ બાવાને ત્યાં પુત્રનો જન્મ થયો. અને નંદ બાવાને મેં કીધું હું તમારે ત્યાં પુત્ર જન્મ થાય એટલે સંતાન ગોપાલ મંત્રના મંત્રો જાપ કરતો હતો. અને નંદ બાવાએ ખુશ થઈ મને 1000 ગાયો દીધી. પણ એ તો દીએ તમારે થોડી લેવાય, ના પડાય. યજમાન તો દીએ. આપણે ઘરમાં બાંધવાની સગવડતા છે. અરે દેવી ભલે ની સગવડતા નથી, પણ નંદ બાવા એના હૃદયમાં ભાવથી દીધી છે એટલે લીધી. પણ દેવી એક કામ કરશું. શું? આમાંથી અડધી છે ને એ તારા ભાઈને આપી દે, બસ તો બરોબર. આ અક્કલનું કામ કર્યું તમે જિંદગીમાં પહેલી વાર. અક્કલનું કામ કર્યું. તારા પિયરમાં અડધી મોકલશું, બસ. પરમ મંગલ થયું. વ્રજમાં રમાને રમવાનું મન થાય. વ્રજમાં લક્ષ્મીને રમવાનું મન થાય. લક્ષ્મી તો પ્રભુનો પડછાયો છે. માતા યશોદા કેવું ભાગ્ય હશે એને ત્યાં ભગવાન આવે. અને ભગવાન આવે એટલે પછી લક્ષ્મીને પણ આવવું પડે. તક્રમ શક્રસ્ય દુર્લભમ. લક્ષ્મી આવ્યા. સ્વર્ગનો રાજા ઇન્દ્ર, એને કોક દીક છાશ પીવાનું મન થાય. કાલની જે છાશ હતી ને બપોરની, સુપર છાશ, આવી છાશ ભગવાનને પીવાનું મન થાય. ઇન્દ્રને. ઇન્દ્ર જમવા બેસે. ઇન્દ્રાણી કે એક છાલિયું ભરીને છાશ લાવો ને. એટલે ઇન્દ્રાણી કે આપણે ક્યાં દૂજાણું છે? આપણે ક્યાં દૂજાણું છે જ નહીં. તો આપણે ગાય સ્વર્ગમાં તો રાખીએ નહીં. અને જો ન્યા રાખી તો ન્યા ગાયનું છાણ, ગૌમૂત્ર, આ સ્વર્ગ બગડી જાય. એટલે આપણે સ્વર્ગમાં તો રાખીએ નહીં. મચ્છર ખાય, છાણ જ્યાં ત્યાં પડ્યું હોય, ગૌમૂત્ર હોય. અમારે ઘર પાસે ગૌશાળા છે, મારા ઘરની બરોબર સામે. અને સવારમાં ઉઠીને રોજ દર્શન કરીએ તો આપણે એમ લાગે વ્રજના દર્શન કરીએ છીએ. એટલી ગાયું છે ત્યાં. અને ક્યારેક ગૌશાળા ધોવે અને ત્યારે એનું જે ગાયનું છાણ, ગૌમૂત્ર, પાણી, આ બધું મારા ઘર પાસેથી પસાર થાય. એટલે અમારે એમાં પગ દઈને અમારે ઘરમાં આવવું પડે. એટલે ઘણી વખત મારી ઘરવાળી એમ કે તમે આ હવેલીમાં કયો ને અહીંથી પાણી ન કાઢે. આ બધું છાણ આપણા ઘરમાં આવે છે. અને મેં કીધું એને ભાગ્યશાળી હોય ને એના ઘરમાં ગૌશાળાનું છાણ આવે. આપણે ભાગ્યશાળી છીએ. આપણે આપણા ઘરમાં ગૌશાળાનું છાણ આવે છે. અને બાકી છાણ લેવા જવું પડે. હા, તો સ્વર્ગ ગંદુ થઈ જાય. એટલે ન રાખે. પણ પછી છાસ તો જોઈએ. છાસ તો જોતી જ હોય બધાને. ઇન્દ્રને પણ દુર્લભ છે. તક્રમ શક્રસ્ય દુર્લભમ. શક્રસ્ય એટલે ઇન્દ્ર, તક્ર એટલે છાસ. છાસ પણ ઇન્દ્રને દુર્લભ છે, ત્યાં મળતી નથી. એટલે ઇન્દ્રનું નામ સતક્રતુ છે. સત એટલે 100, ક્રતુ એટલે યજ્ઞ. 100 અશ્વમેઘ યજ્ઞ કરે એ ઇન્દ્ર થાય. તો એ ઇન્દ્રને પણ દુર્લભ છે. તો ઇન્દ્રને એ કીધું કે આપણે ત્યાં થોડી છાશ હોય, તમે કયો તો હું વ્રજમાં જાઉં. છાશ લેવા આવનાર કઈક કામ કરે છે.
ઇન્દ્રને દુર્લભ છે, છાસ વિના ચાલે નહીં. એટલે કઈ એક કામ કરો, જ્યાં દૂધાણું હોય ને ત્યાં જઈને છાશ લઈ આવો. પેલા તો છાશ લેવા ગયા હતા, હવે આ પાઉચમાં આવી ગઈ. ક્યાં દૂધાણું છે? તો કે નંદ બાવાને ત્યાં. એટલે વહેલી સવારે ઇન્દ્રાણી છાશ લેવા માટે વ્રજની અંદર આવે. એ સમયે છાશ લેવા આવે અને પૈસા ન લે કોઈ. પેલાના સમયમાં છાશના પૈસા ન લેતા. છાશ લેવા આવનાર વ્રજની અંદર છાશ લેવા આવનારને કઈક કામ કરે એના બદલામાં એને છાશ આપે. ઇન્દ્રાણી આવી અને જશોદાને પૂછ્યું, માં છાશ લેવા આવીશું. સારું. હા માં. જશોદાજીએ કીધું, હજી તો હું છાશ ફેરવું છું, છાશ તૈયાર થાય છે. અને ઇન્દ્રાણી કીધું છાશ લેવા આવીશું, એક કામ કર, આ બેનું લઈ લે, બે બેડા પાણી ભરી આવ, ત્યાં હું છાશ ફેરવી નાખું અને ત્યાં તારે આવી જાય. આમ ઇન્દ્રાણી ઘેરે, જેને ઘેરે પાણી ભરે, ઇન્દ્રાણી આવી જેને ઘેરે પાણી ભરે છે, એ માં યશોદાના ભાગ્યની શું સરાહના કરવી. ભગવાન આવે એટલે બધા આવે. ભગવાનની કૃપા છે, જગતનો બાપ. જેને માં કે એ માં યશોદાનું ભાગ્ય કેટલું સૌભાગ્ય કહેવાય કે વિશ્વંભર જેને ત્યાં આવે. જા પર કૃપા શ્રી રામ કી હોય, કા પર કૃપા કરે સબ કોઈ. જેની ઉપર રામની કૃપા હોય એની પર બધાય કૃપા કરે. અધિકારી તો યશોદાને ઘેર પાણી ભરવા માટે એક બાઈ ઊભી છે અને પાણી ભરવા ઊભી છે અને એમાં એક બાઈ આગી ઊભી છે. એ કોણ છે ઓળખાતું નથી. એવું વર્ણન છે કે કૃષ્ણ જન્મ પ્રાગટ્ય સમયે જ્યારે ઉત્સવ ઉજવાતો હતો ત્યારે લક્ષ્મીથી રહેવાયું નહીં, એટલે માલણનું રૂપ લઈ અને લક્ષ્મીજી આવ્યા. લક્ષ્મીજી માલણ બનીને આવ્યા. ગજરા લાવ્યા, ફૂલ લાવ્યા, પુષ્પ, પુષ્પમાં લક્ષ્મીનો વાસ છે. કમળમાં લક્ષ્મી વિરાજિત છે. કમળનું ફૂલ હોય એમાં લક્ષ્મીજી વિરાજિત છે. તો લક્ષ્મીનું નામ કમલા છે. પુષ્પને પગ નીચે કચડતા નહીં, અહીંયા લખ્યું છે. પુષ્પને પગ નીચે કચડતા નહીં. ભગવાન આવે ત્યારે એમ કહીએ કે આંગણીએ પધરાવું ફૂલ, એ બરાબર છે. પણ કારણ કે લક્ષ્મી છે ગામડામાં, એને ત્યાં લક્ષ્મીને પાણી ભરવું છે. ભગવાન આવે એટલે લક્ષ્મી માલણ બનીને આવે છે. એનો અર્થ લગ્ન કરવા છે. ફૂલ પધરાવવા જરૂર, પણ ભગવાનના ચરણમાં પધરાવવા. ભાવ એવો રાખો કે અમે ભગવાનના ચરણમાં પધરાવીએ છીએ અને ભગવાન દરેક જગ્યાએ છે, તમે તો ફૂલ ઉડાડીને પધરાવવા. એને ઘરની વહુ થવું છે લક્ષ્મીને. યશોદાના ઘરના પાણી ભરવા છે. લક્ષ્મી યશોદાની પુત્ર વધુ બનવા ઈચ્છે છે અને જશોદાને ઘેર આવ્યો કૃષ્ણ અને જશોદાનો જાયો જગદીશ છે. એ જ એની સાબિતી છે. ભગવાન તરીકે આવ્યા અને લક્ષ્મી આવ્યા, એ જ સાબિતી. લક્ષ્મી તો જ આવે જેને જગદીશ એટલે ભગવાન વાસ કરતો. ભગવાન નિવાસ કરતા હોય એની ખબર ત્યારે જ પડે કે તમારે ત્યાં સમૃદ્ધિ વધે. લક્ષ્મી આવે એટલે સમૃદ્ધિ વધે. સમૃદ્ધિ એટલે માત્ર પૈસો નહીં, પૈસા સહિત બધી વસ્તુઓ સારા પ્રકારની વધે. તમારું મન સારું રહે, એકબીજાનો પરસ્પર પ્રેમ રહે, આ બધી સમૃદ્ધિઓ છે. એ સમૃદ્ધિ ભગવાન તમારે ત્યાં આવે, ઠાકોરજી વિરાજિત થાય એટલે લક્ષ્મી આવે ને આવે. એનો અર્થ લક્ષ્મીજીને ઘરના પાણી ભરવા છે. પાણી ભરવાનો અર્થ લક્ષ્મીને ભગવાન કૃષ્ણને વરવું છે.
સાક્ષાત વિષ્ણુ ભગવાન કૃષ્ણ બનીને આવ્યા, લક્ષ્મીનો પતિ છે, અને ભગવાન મળે ને પછી બધું મળે છે. ભગવાન આવે એટલે બધું આવે, બધું મળે. સાવરકુંડલાની પાસે એક ગામમાં મંગા નામના એક હરિજને બહુ ભક્તિ કરી. ભગવત ભક્ત હતો. ભગવાન મળ્યા, બહુ ભક્તિ કરી. આ મંગાને ભગવાન મળ્યા. પંથકમાં વાત ફેલાઈ ગઈ કે આ મંગાને ભગવાન મળ્યા. ભાવનગરના મહારાજના કાને વાત આવી ગઈ. મહારાજે દિવાનજીને પૂછ્યું કે હે દિવાનજી, આ મંગાને ભગવાન મળ્યા એ વાત સાચી છે? હા મહારાજ, સાચી છે, મેં એ વાત સાંભળી. તો ચાલો તપાસ કરીએ. ગામની બહાર નાનો કૂબો, અને કૂબામાં મંગો હરિજન રહે. ભગવાનનો એવો ભક્ત, સાવ નિર્મળ માણસ, નીતેલું પાણી, અને ભાવનગર દરબાર પોતાના રસાલા સાથે એક કુબામાં મંગાને ત્યાં વધારે છે. ભગવાનનો એવો ભક્ત. મહારાજે પૂછ્યું કે મંગો ક્યાં રહે છે? કોઈ કે બતાવ્યું કે અહીંથી અંદર જાવ ને તો ત્યાં એક નાનો એવો કુબો છે, કુબામાં મંગો રહે છે, એને ભગવાન મળ્યા છે. વાત સાચી? હા, ભગવાન મળ્યા. અને મહારાજે પૂછ્યું, આવી ઘર ગોતીને મંગાને પૂછ્યું, તું જ મંગો? હા મહારાજ, હું જ મંગો. હા બાપુ, સાંભળ્યું છે તને ભગવાન મળ્યા છે? હા બાપુ, મને ભગવાન મળ્યા છે. એવો નિકાલતાથી જવાબ દીધો, હા બાપુ, મને ભગવાન મળ્યા છે. પણ એની સાબિતી શું? તો કહે છે, એટલે હું તમને થોડું કહું. તું કે એટલે થોડું માની લેવા કે તને ભગવાન મળ્યા છે, તારે સાબિત કરવું પડશે. બાપુ, સાબિત કરી દો. બોલે, કેવી રીતે? બાપુ, હું અહીંયા રહું છું સાવરકુંડલા પાસે, એક નાનકડા ગામમાં, નાનકડા કુબામાં, અને ભાવનગર દરબાર કોઈથી મારા આંગણે આવે? બોલે, એનો અર્થ ભગવાન આવ્યા ને, આ ઈ જ સાબિતી છે કે બાપુ તમે મારા કુબે આવીને ઉભા રહ્યા. ઈ જ સાબિતી છે. ભાવનગર મહારાજ મારે આંગણે આવ્યા. બાકી અમારે તમારે આંગણે આવવું પડે, અને અમે આવીએ ને તોય મળવા ન દઈએ. મહારાજ છતાં પણ કોઈ અંદર આવવા પણ ન દે અમારી જેવા નાના માણસને. એને બદલે ભાવનગરનો ધણી આજ મારા આંગણે ઊભો હોય, સ્વયં મારા ઝૂંપડે આવીને ઊભા હોય. ઈ જ સાબિતી છે ભગવાન મળે એટલે બધું મળે છે. એક સાથે સબ સાથે. વૈકુંઠ વામન બને. વૈકુંઠ કેવું થઈ ગયું? વ્રજ બની ગયું છે. ગોકુળ અને વ્રજ ભૂમિની અંદર ભગવાન છે, અને વૈકુંઠ ત્યાં વામનું લાગવા લાગે. આવું ગોકુળ છે. અને ભગવાન જ્યાં આવે ત્યાં બધું સાબિત થાય. લક્ષ્મી આવી, ઇન્દ્રાણી આવી, બધા આવ્યા. સર્વ સમૃદ્ધિમાન બન્યું એટલે રમાને ક્રીડા સ્થાન. રમાને માટે ક્રીડા સ્થાન બન્યું. ભગવાન પધાર્યા, મહોત્સવ થયો, ઉત્સવ થયો, બધા આવે. પછી વૈકુંઠ નું કોણ ધણો કરે? તો બધા અહીંયા છે ગોકુળમાં. મારું વનરાવન છે રૂડું રે, વૈકુંઠ નહીં રે જાઉં. આ છે, આ બધું વૈકુંઠ ન્યાસ છે. જ્યાં ભગવાન છે, જ્યાં ભગવાન ત્યાં વૈકુંઠ. વૈકુંઠ માટેના કોઈ એવા સ્થાનો આપણે જોયા નથી, પણ જ્યાં ભગવાન આવે એ જ વૈકુંઠ. આ જ વૈકુંઠ. અને સર્વ ઉત્સવો ઉજવે છે, બધા આવે. એમાં ભગવાન મહાદેવ પણ આવ્યા. ભગવાનના દર્શને
ભગવાન આવે છે. આઠમની રાતે કૃષ્ણ, નવમીનો ઉત્સવ, બારસ આવી, શ્રાવણ વદ બારસ. કૈલાસના ઉત્તંગ શિખર ઉપરથી ભગવાન ચંદ્રશેખરને એમ થયું કે મારો નાથનો જન્મ થયો છે, હું એના દર્શને જાઉં. મારા નાથનું પ્રભુનું પ્રાગટ્ય થયું છે, હું ઈષ્ટના દર્શન કરું. બાલ સ્વરૂપ એ ભગવાન શંકરનું ઈષ્ટ સ્વરૂપ છે. તો બાલ સ્વરૂપ છે, શિવજીનું ઈષ્ટ સ્વરૂપ છે. ભગવાન બાલકૃષ્ણ બનીને આવ્યા એટલે ભગવાન ભોળાનાથને એમ થયું કે હું પણ ભગવાનના દર્શન માટે જાઉં. વિચારતા વિચારતા આવ્યા ગોકુળમાં. ભગવાન શિવજી ગોકુળની ગલીઓમાં હાથમાં ત્રિશૂળ છે, ઘૂમવા લાગ્યા છે. નિરપેક્ષ શિવ સાપેક્ષ થયા. કોઈ અપેક્ષા નથી, પણ આજે સાપેક્ષ થયા કે મારે ભગવાનને દર્શન કરવા છે. કોઈ ગોપીએ કહ્યું મહારાજ લાગે છે, આવીને નમસ્કાર કર્યા, મહારાજ પ્રણામ. શિવજી આશીર્વાદ આપ્યા. જ્યોતિષી છો? શિવજીના મનમાં લાઈટ થઈ, આ કામ સારું છે. અને એને હા કહી દીધી તુરંત. હા બેન, હું જ્યોતિષી જ છું, આ કામ કરવા જેવું છે. હા હા જ્યોતિષી છું. તમારું નામ શું? મારું નામ સદાશિવ જ્યોતિષી. મારું નામ આ છે. તો એક કામ કરો ને, ચાલો ને. અમારા મા યશોદાને ત્યાં એક લાલાનો જન્મ થયો છે, એના જોશ જોઈ દો ને. તમે આવ્યા છો તો જોશ જોઈ દો. ચાલો ચાલો, એમાં શું? શિવજી મનોમન પ્રસન્ન થયા. બહુ સારું, સારી યુક્તિ મળી ગઈ. આ બાને ભગવાનના દર્શન થઈ જશે. પેલી ગોપી જ્યોતિષી એટલે ભગવાન મહાદેવને લઈ અને આવે છે. મહાદેવને કહ્યું તમે અહીં ઉભર્યું, હું મા યશોદાને લઈને આવું. પેલી ગોપી આવી, અરે યશોદા મૈયા, જોવો તો ખરા કોણ આપણા આંગણે આવ્યું છે. એક જ્યોતિષી મહારાજને લઈને આવી છું. મૈયા, આ લાલાના જોશ જોઈ દે ને, લાલો કેવો થશે, એના ભાગ્યમાં શું છે. આ બધું ત્રિકાળ જ્ઞાની છે. યશોદા મૈયાએ આંગણામાં આવી અને ભગવાન ભોળાનાથે ડમરૂનો નાદ કર્યો. ડમરું વાગવા લાગ્યું. અને યશોદાજી બહાર આવીને જોયું તો ભગવાનનો વેશ કેવો હતો? વિચિત્ર વેશ હતો. રૂંઢમાળા પહેરેલી હતી, ગળામાં સર્પ છે. આવા જ્યોતિષીને જોતા વિચાર થયો કે આની પાસે જોશ નો જોડાય. કેમ? તો કે એના ગળામાં સર્પ છે, આ જોગીનું રૂપ છે. મારો લાલો ડરી જાય. અરે ગોપી, તું શું પૂછ્યા વગર કોઈને લઈને આવે છે? ગોપી, મને પૂછવું તો છે ને, કોને લઈને આવે છે? આવા જ્યોતિષીને લવાતા છે. ગોપીએ કહ્યું, માં તો પછી ભિક્ષા આપીને વિદાય કરી. બીજું ન જોવડાવ હોય તો કઈ નહીં. ગોપીએ બહાર આવીને કીધું, જો જ્યોતિષી મહારાજ, હજી લાલો સૂતો છે, તમે ભિક્ષા લઈને જતા રહ્યો. શિવજી યુક્તિ નકામી ગઈ. યશોદા માં કંચનના થાળમાં ભિક્ષા લઈને આવ્યા. સુંદર મજાનો ભાવ રજૂ કર્યો. લેકર ભિક્ષા ચલી નંદરાણી, કંચન થાળ ધરાયો, બાલા જોગી આવ્યો. અંગ ભભૂતિ ગલે રૂંડ માલા, શેષ નાગ લિપટાયો, બાકો તિલક ભાર ચંદ્રમાં, ઘર ઘર અલખ જગાયો, બાલા જોગી આવ્યો. મૂળ ભજન આ છે, બાલા જોગી આવ્યો. યશોદામાએ ભિક્ષા આપી, પણ શિવજીએ કીધું કે ના ચાહીએ તેરી દौलत दुनिया, ना चाहिए कंचन माया, अपने लालन का दर्श करा दे, मैं दर्शन को आया. શિવજીએ કહ્યું, હું આવી ભિક્ષા લેતો નથી. મૈયા, એને હું શું કરું? હું આનો ત્યાગી છું.
તો મહારાજ તમને ઓછું લાગે તો વધુ જોઈશ, તમને શું જોઈશ? શિવજી કહ્યું આ તો કાંઈ નથી, આનાથી સંતોષ ન થાય. માં તારા ઘરમાં બહુ મોટો ખજાનો છે, એ ખજાનાને બહાર લઈ આવી. ખજાનો એટલે કૃષ્ણ. માલ છુપાવી અંદર રાખ્યો છે. માં એક ખજાનો મને આપ્યો. મારે મન આની કોઈ કિંમત નથી. ના ચાહીએ તેરી દોલત દુનિયા. મહારાજ એ નહીં બને, એ તો નહીં બને. તમારે દર્શન કરવા છે એ તો બરાબર, પણ મારો લાલો પાછા તમારા દર્શન કરે ને. તમે એના દર્શન કરો એનો વાંધો નહીં, પણ મારો લાલો તમારા દર્શન કરી જાય તો મારો લાલો બી જાય, ડરી જાય. નહીં મહારાજ, બીજું કઈ માગવું હોય તો માગો, પણ આ નહીં. માં હું દર્શન કરવા આવ્યો છું, જ્યાં સુધી દર્શન નહીં કરાવે ને ત્યાં સુધી હું અહીંથી નહીં જાઉં, એમ કરી અને ત્રિશુળને ફોડ્યું જમીનમાં. ભગવાન ભોળોનાથ બેઠો અને ભગવાનનું ધ્યાન કરી કીધું ભગવાન દર્શન તો કરાવો. અને ભગવાને શંકરે મનોમન કહ્યું હે ભગવાન મને દર્શન તો કરાવો. અને ભગવાન ભોળાનાથનું ધ્યાન અને બેની એકાકાર રૂપ થયું. અને એમાં અહીંયા શિવજીએ શુભ સંકલ્પ કર્યો. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભ સંકલ્પ થયો શિવજીને દર્શન કરવા. અને અહીંયા ભગવાનને રડવાનું શરૂ કર્યું. ભગવાન રડવા લાગ્યા અને ભગવાન રડવાની શરૂઆત કરી. યશોદાજી અંદર ગયા. આ શું થયું? લાલાને હાથમાં લીધો, થપથપાવ્યો, વાનો થપથપાવે અને લાલો શાંત થાય નહીં. અને એના જોરથી રડવા લાગ્યો. માએ થોડાક મરચા લીધા, ઉકલ અને લાલા ઉપરથી ઉતારી અને ચૂલામાં નાખ્યા. નજર ઉતારી તોય લાલો શાંત ન થયો. માથા ઉપરથી પાણીનો લોટો ફેરવો 7 વખત અને માં 4 રસ્તે ઢોળી આવ્યા. આવીને જોયું તોય લાલો પાછો રડે છે. કઈ મેળ ન પડ્યો. અને અચાનક આને શું થયું? પેલી ગોપી બોલી માં કદાચ પેલા જોગી આવ્યા એના હિસાબે આ નહીં થયું હોય ને. આ મારા ચમત્કારી હોય એવું લાગે છે. એને જંતર મંતર આવડતું હોય ને એવું લાગે છે. માં હજી જોગી આપણા ફળિયામાં બેઠા, તમે કયો તો એને બોલાવો. આવી પેલી માએ કીધું જા, એને જો કઈ આવડતું હોય તો પૂછ, કાંઈ એનાથી થયું? જોગી મહારાજ ગોપી આવીને પૂછ્યું, જોગી મહારાજ તમને નજર ઉતારતા આવડે છે? નજર બજર ઉતારતા આવડે છે? આમ નજર અને બજર આમ બોલ. નજર બજર ઉતારતા આવડે? હા મને બધું આવડે છે. હા બધું જાણું છું. જંતર મંતર પણ જાણું. બધું ભગવાન ભોળોનાથ જાણે છે. કારણ કે ભગવાન ભોળાનાથે એવા મંત્રો પણ પાર્વતીજીને કહ્યા છે જેને આપણે સાબર મંત્ર કહીએ છીએ. આ સાબર મંત્ર ભગવાન ભોળાનાથ પાસેથી નીકળ્યા છે. તમામ જંતર મંતર એ બધું ભોળાનાથ પાસે. કારણ ઈશાનામ સર્વ વિદ્યાનામ ઈશ્વર. બધા વિદ્યાના અધિપતિ ભગવાન ભોળાનાથ છે. બધી વિદ્યા, પછી કોઈ પણ વિદ્યા અધૂરી નહીં. બધી વિદ્યા. ઓમ એમ રેમ ક્લીમ ચામુંડાય વિજય. ઓમ ગ્લોમ હુમ ક્લીમ જુમ સહ જ્વાલય જ્વાલય જ્વલ્લ જ્વલ્લ પ્રજ્વલ્લ પ્રજ્વલ્લ. આ કુંજિકા સ્તોત્ર. આ મંત્ર ભગવાન શિવ વાંચે, ભગવાન મહાદેવના મુખમાંથી. ઓમ ગ્લોમ હુમ ક્લીમ જ્વાલય જ્વાલય જ્વલ્લ જ્વલ્લ પ્રજ્વલ્લ પ્રજ્વલ્લ. ઓમ એમ રેમ ક્લીમ ચામુંડા વિજય હુમ ફટ સ્વાહા. આખું કુંજિકા સ્તોત્ર. ઓમ પામ પીમ પુમ પાર્વતી પૂર્ણા ખામ ખીમ ખુમ ખેચરી તથા સામ સીમ સુમ મે શુભમ ગુરુ હુમ 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 હુંકાર રૂપિણે ચમ 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 જંબનાદિની ભ્રામ ભ્રીમ ભ્રૂમ ભૈરવી
ભદ્રે ભવાન્યે નમો નમઃ ઓમ કમ ચમ તમ તમ પમ યમ સમ વિમ દુમ એમ વિમ હમ છમ દ્વિજાગ્રમ ત્રોટ્ય દીપ્તમ કુરુ સ્વાહા. આ ભગવાન મહાદેવના મુખમાંથી શબ્દો છે. એને કુંજિકા સ્તોત્ર કહેવામાં આવે. પણ અભક્તે ને બધા કવિયમ આ કુંજિકા સ્તોત્ર જેને તેને ન અભક્તે ને કવ્યમ ગોપિતમ રક્ષપાલતી. એને ગોપની છે. ભગવાન ભોળાનાથ પાસે બધા મંત્રો છે. આનો અર્થ બધા મંત્રો છે. સાબર મંત્ર, વેદ મંત્ર, રામાયણ, તમામ મંત્રો ભગવાન ભોળાનાથ પાસે છે. અને ભગવાન ભોળાનાથ નજર બજર ઉતારતા આ બધું જંતર મંતર બધું જાણું છું. મોટા મોટા ભૂતોને તો મેં ભગાડી દીધા છે. ભગવાન ભોળાનાથ કહે છે કે મોટા મોટા ભૂતને ભગાડી દીધા, પ્રેતને ભગાડી દીધા. ભૂતડા તો મારી સાથે રમે છે. ભૂતડા ભગવાન ભોળાનાથની હારે રમતા હોય. ક્યાં? ભગવાન ભોળાનાથ સ્મશાનમાં હોય અને એમાં એને મજા આવી જાય એ બધા ભૂતડાને બોલાવે. ક્યાંથી બોલાવે? જ્યાંથી ભગવાન ભોળાનાથની ઈચ્છા થાય કે એ ભૂતને બોલાવા છે એટલે ક્યાંક બગસરામાંથી બોલાવે, અમરેલીમાંથી બોલાવે, અમેરિકાથી બોલાવે. આઈના ભૂતડા છે ને એ હરી હરી કરતા હોય અને અમેરિકાના ભૂતડા આવ્યા હોય ને એ હાય હાય હલો આમ કરતા હોય. ભગવાન ભોળાનાથની સાથે બધું રહે છે. કે મેં ભૂતડાઓ તો મારી સાથે રહે છે, મારી સાથે ફરે છે. લઈ આવો લાલાને. અને ગોપી અંદર કે માં લઈ આવો લાલાને. જોગી બધું જાણે છે. ચમત્કારી મહાત્મા છે. યશોદા રડતા કનૈયાને લઈને બહાર આવે છે. શિવજીએ જ્યાં કૃષ્ણને જોયા અને કૃષ્ણએ ધ્યાન જ્યાં શિવજી તરફ ગયું, જેવું હરિ અને હરનું મિલન થયું, બેની દ્રષ્ટિ મળી એટલે ભગવાન કૃષ્ણ રડતા બંધ થયા. રડવાનું બંધ કર્યું. બંધ થઈ ગયા એટલે મા યશોદાજીને ગમ્યું. આશ્ચર્ય થયું. જોગીની હાથમાં કઈક લાગે છે. ભગવાન ભોળાનાથની હાથમાં કઈક લાગે છે. આ છોકરો સાવ છાનો રહી ગયો. કેટલું કર્યું તો એ છાનો નતો રહેતો. શિવજીએ કહ્યું મૈયા એને મારી નજીક લઈ આવો, મારી પાસે લઈ આવો. ડરોમાં આ તમારા લાલાને કઈ નહીં થાય. શ્રી કૃષ્ણ ચંદ્રના દર્શન કરતા શિવજી ભાન ભૂલે છે. મૈયા તારો લાલો હવે શાંત થઈ ગયો. તારા લાલાને મારા હાથમાં. મહારાજ તમારા ગળામાં સર્પ છે. એ સર્પોની ઉપર તો એ નાચનારો છે. એને હું સર્પ કરવાના છે. તમે સર્પના આભૂષણો પહેર્યા, મારો લાલો ડરી જાય. માં જરાય ચિંતા કરમાં, તારા લાલાને કાઈ નહીં થાય. યશોદાજીએ ડરતા નજીક આવ્યા અને શ્રી કૃષ્ણને શિવજીના હાથમાં આપ્યા. શિવજીએ બાલકૃષ્ણના ગોદમાં લીધા છે. હૃદય લગાડ્યા. કન્યો ભગવાના કરતો હતો. ઘડી પગ ઊંચા કરે, હાથ ઊંચા કરે, જેમ નાનું બાળક પોતાની ચેષ્ટાઓ કરે ને, જેમ પોતાના દૂધનું પાચન કરે બાળક. નાનું બાળક હોય એ પોતાના હાથ પગ હલાવ્યા જ કરે અને હાથ પગ હલાવી પોતે પીધેલા દૂધને પચાવે. એમ આ કૃષ્ણ ઘોઘવાટા કરે. જેમ સમુદ્ર ઘોઘવાટા કરે એમ જ ભગવાન કૃષ્ણ શિવજીના ખોળામાં ઘોઘવાટા. શિવ પરમાનંદની અંદર રહ્યા, બ્રહ્માનંદમાં મગ્ન બન્યા. શિવજીને સમાધિ લાગી ગઈ. કૃષ્ણ જેવા ભોળામાં આવ્યા, ભગવાન ભોળાનાથને સમાધિ લાગી ગઈ. શિવજીના ગળામાં આળોટતા સાર એને ફણા કરીને બરાબર શ્રી કૃષ્ણને ઉપર મળ્યા. ભગવાન ભોળાનાથ ધ્યાનમાં સમાધિમાં, ભગવાનના સર્પ એને આમ છોકરાની ઉપર ફેણ રાખી દીધા. મા યશોદાજી ડરે. ભલે ને નારાયણ આજે કૃષ્ણના રૂપમાં હોય પણ શેષ નારાયણને એમ થયું કે આ વિચાર આવ્યો બાળકના રૂપમાં ભગવાન કેવા લાગતા હશે. તેથી શંકર સાથે શેષ નારાયણ પણ દર્શન કરવા માટે આવ્યા.
બાળ સહજ રૂપ જોઈ શેષ પણ ડોલવા લાગ્યા, નૃત્ય કરવા લાગે છે. અને કનૈયો નાના નાના હાથ ઊંચા કરી અને સર્પને પકડવા જાય. સર્પ ત્યાંથી આમ દૂર થાય. માં યશોદાજી બીવે, આ ક્યાં કીધી, એના ખોળામાં ક્યાં દીધા. બ્રહ્માનંદમાં મગ્ન દ્રશ્ય જોઈ યશોદાજીનો જીવ તાળવે ચોટી ગયો. હવે હું થાય? કનૈયો સર્પને પકડવા મથે છે. શું થશે? આમ યશોદાજીનો જીવ ઊંચો ચડ્યો. મહારાજ, હે મહારાજ, આમ કરેલું. મહારાજને ઉઠાડ્યા. મહારાજ, સમાધિમાંથી જાગૃત થાવ, જરા આંખ ઉગાડો. તમારો સાપ બરોબર મારા કનૈયાની માથે છે, માથે મંડાણો છે. શિવજી આંખો ખોલીને જોયું તો કૃષ્ણ હાથ પગ ઊંચા કરી અને ભગવાન સર્પને પકડતા હોય ને એવી કોશિશ કરતા હતા. જોયું મૈયા, તમારો લાલો કેવો નિડર થઈ ગયો. તમે કહેતા હતા બી છે, એ તો સર્પને પકડવા માંગે છે. કેવો સાપ સાથે રમી રહ્યો. એને જોઈને એમ લાગે કે આ મોટો થઈ અને મોટા મોટા નાગની ઉપર નાગને નાગ છે. અરે માં, આ નાગ ન થયો છે, એને હું નાગ નચાવે. જે તમારે ઘેર આવ્યો છે ને એ તું જોજે. તો ખરી માં યશોદાજીને આશ્ચર્ય થયું કે મારો દીકરો નાગને પકડવા જાય તો બીતો નથી. કમાલ છે, આ મારા બાળકની લીલા મારા મગજમાં ઉતરતી નથી. અને પછી શિવજી મહારાજે કૃષ્ણના ભાગ્ય જોવે છે. જ્યોતિષી જોવે છે. અને પછી આ લીલા એના મગજમાં આવતી નથી. મારા સુંદર મજાનું જ્યોતિષ જોઈ દીધું. માં એ બધું પૂછ્યું કે આ દીકરો કેવો થશે, એનું વર્ણન શિવજી મહારાજે કરી બતાવ્યું. અને પછી જ્યાં વર્ણન બીજું કરવા ગયા ત્યાં શિવજીની દાઢી ભગવાન કૃષ્ણએ પકડી. મહારાજ, હવે આગળ નથી બતાવવાનું. હું સહજ બાળ સહજ લીલા કરું ને એટલું તમે બતાવો, એટલું ઘણું છે, પણ આગળનું નથી બતાવવું. એમ કરીને શિવજીની દાઢી પકડી અને કીધું મહારાજ એટલું બસ, રોકાઈ. શિવજી સમજી ગયા કે આગળનું બતાવવું નથી. અને શું કર્યું? ભગવાન ભોળાનાથને એક ઓલામાં પધરાવ્યા છે અને સુંદર મજાની ઉપર ભગવાન સુતા છે. અને ભગવાન મહાદેવે 5 પરિક્રમા કરી. શિવજી મહારાજ, ભગવાન ભોળાનાથે બાલકૃષ્ણની 5 પરિક્રમા કરી. પંચ બેર પરિક્રમા કરકે શ્રીંગી નાદ બજાયો. સુર શ્યામ બલિહારી કનૈયા જુગ જુગ જીએ તેરો જાયો. બાલા જોગી આયો. મૈયા તોરે દ્વારે બાલા જોગી આવ્યો. 5 પરિક્રમા કરી કૃષ્ણની. અને પછી શ્રીંગી હતી એનો નાદ કર્યો. અને ભગવાન મહાદેવે કીધું, માં યશોદા, આ તારો લાલો જુગ જુગ જીએ. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે. આ યુગ યુગ સુધી જીવે. ભગવાન કૈલાસ તરફ ગયા. ભોળાનાથ ગોકુળમાં ઉત્સવ 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 અને બધા ઉત્સવ થાય છે. એમાં આઠમની રાત્રે ભગવાનનો જન્મ થયો. કૃષ્ણ પ્રગટ થયા. નવમને દિવસે શું થયું? ઉત્સવ ઉજવવાનો નંદ મહોત્સવ. 12ને દિવસે ભગવાન શિવજી આવ્યા. અને હવે આવી 14. 14ને દિવસે માસી પૂતના આવે છે. છઠ્ઠીનો દિવસ છે. છઠ્ઠીના દિવસે વિધાત્રી લેખ લખવા આવે. અને વિધાત્રી લેખ લખવા આવે ત્યારે જેમ આપણા બાળકના છઠ્ઠીના દિવસે લેખ લખાય, સાંજનો સમય હોય, અને એમાં આપણે શું મૂકીએ? એક દીવો કરીએ. બાળકનો જન્મ થાય, છઠ્ઠી હોય એ દિવસે ત્યાં આપણે પીપળાના પાન મૂકી, કલમ મૂકી, કંકુ ચોખા આ બધું મૂકી અને પછી બધા બહેનો ભેગા થઈ અને ફઈબાને કહે તમે નામ પાડો. અને ફઈબા નામ પાડે અને પાડતા. પણ હવે વસ્તુ જુદી છે.
હવે ફૈબાને ખાલી કહેવામાં આવે કે આ નામ રાખવાનું છે, તમારે ખાલી સહી કરવાની, આ નામ. બાકી તો ઓલી છોડી નાખતા અને પછી બધા બેનો ગાતા ઓળી જોડીને પીપળ પાન ફૈબાએ નાખ્યું જે કઈ નામ હોય તે. આ નામ વિધાત્રી લેખ લખવા માટે પૂતના આવે છે અને એમાં એ પૂતના એટલે પવિત્ર નથી તે. પૂતના અપી નયતિ પવિત્ર પણ પવિત્રને પણ લઈ જાય એટલે એ કંસ જ્ઞાન સમાય કોઈ પવિત્ર નથી. સુખદેવજી કહે છે એ રાજા પરીક્ષિત ગોવાળિયાઓને ગોકુળની રક્ષામાં રાખી અને કંસ ને કર ભરવા માટે નંદ બાબા ગોકુળથી મથુરા ગયા અને મથુરાના ખંડિયા રાજાનો કંસને કર આપવો પડે એટલે ગામના મુખિયા છે નંદ બાબા એ કર લઈ અને કંસને આપવા માટે જાય. કનૈયાને એમ થયું કે બાબા હું મથુરા છોડીને ગોકુળ આવ્યો તો તમે ગોકુળમાંથી મથુરા જાઓ, આ ન ચાલે. પરમાત્મા પધારે પછી અહંકારને કર આપે એ પોસાય નહીં. કંસ એટલે અહંકાર, અહંકારને કર આપે એ પોસાય નહીં. આમ કંસને નંદ બાબા કહે છે પોતાની જે કાંઈ કર દેવાનો હતો એ કર આપે છે અને ત્યારે ગોકુળમાં સંકટ આવ્યું. નંદ બાબા મથુરા આવ્યા, કંસને મળ્યા, વાર્ષિક કર જે કાંઈ પણ થતો હતો એ આપ્યો. કંસને સમાચાર મળી ગયા, કેમ છો નંદજી? બસ મહારાજ આનંદ છે. સાંભળ્યું છે તમારે ત્યાં લાલાનો જન્મ થયો? હા મહારાજ, ઘણા વર્ષો પછી મારે ત્યાં લાલાનો જન્મ થયો. ભગવાને કૃપા કરી મોટી ઉંમરે મારે ત્યાં લાલાનો જન્મ થયો. તો મોઢું મીઠું કરો. અને કંસે મોઢું મીઠું કરવા માટે નંદ બાબાએ પેંડો એના મુખમાં આપ્યો. પણ કોણ જાણે કંસને આજે કડવો પેંડો લાગ્યો. અદેખાઈમાં જે બોલતા હોય ને એને કડવું લાગે. ઈર્ષા અદેખાય આમાં બળે એને કડવું લાગે. નંદ બાબા બધું કામ પતાવી પોતાના મિત્ર વસુદેવજીને મળવા ગયા અને ત્યાં મળે છે. આ બાજુ જ્યારથી યોગ માયાના વચન કંસે સાંભળ્યા હતા ત્યારથી કંસ કોઈ સ્થાન ઉપર કાળ પહોંચી ગયો છે. આવું જ્યારે આકાશવાણીના વચનો સાંભળ્યા ત્યારથી એકદમ કંસ પરેશાન છે, ભયભીત છે અને એમાં કોઈ દિવસ કોઈને નાનો ન ગણવો. કંસે તૈયારી શું કરી દીધી? રોગ અને શત્રુઓને ઉગતા જ ડામવા જોઈએ. એટલે હજી બાળક નાનું હોય ત્યાં એને મારી નાખવા જોઈએ. એને નાના ન ગણાય. રોગ અને શત્રુને નાના ન ગણાય. રોગને કોઈ દી નાનો ન ગણવો અને શત્રુને પણ કોઈ દિવસ નાનો ન ગણવો. અરિયલ ઘેર ન હોય એના ફળિયામાં કુંદર ફરે, પછી વખતની વાતો ન હોય પેલા કેસરી બચ્ચાને કાગડા. નાનું સિંહનું બચ્ચું હોય પણ એનો ભરોસો ન હોય. આટલી કાળજી રાખ્યા છતાં કાળ છટકી ગયો અને દેવકીનો પુત્ર જ્યાં છે ત્યાં તેને ગોતવાનો છે. કાળજી રાખી છટકી ગયો. મિત્ર જો મહારાજ એક ઉપાય છે, કોઈ છટકી ગયો હોય એની હકીકત છે, ક્યાં ગયો એ આપણને ખબર નથી, પણ દેવકીનો 8મો ગર્ભ પ્રસવ થયો એને હજી 10 દિવસે નથી થયા. હજી બાળકો નાના હોય. જેટલા બાળકના જન્મ થયા ને એ બધા બાળકને આપણે મારી નાખી. આમ એમાં કોઈ આપણે ઝપટે ચડી જાય. દેવકીનો પુત્ર કંસને વાત બુદ્ધિમાં ઉતરી. એને સ્વીકારી બાળકોની હત્યા કરવાને માટે તૈયાર થયો. એ કામ સોંપ્યું કોને? પૂતના. નાના બાળકો પાસે પુરુષો ન જઈ શકે. નાનું બાળક હોય એની પાસે પુરુષો બહુ જાજા ન જાય એટલે કંસે પૂતનાને મોકલી અને પૂતનાને મોકલી. સ્ત્રી સહજ સ્વભાવ છે. પૂતના થઈ તૈયાર
પૂતના અવિદ્યાનું પ્રતીક છે. પૂતનાનું કામ અવિદ્યા છે. એટલે જ્યાં જાય ત્યાં બેનો તાજા હોય એટલે પૂતના પોતાના સ્તન ઉપર ઝેર લગાડીને જાય, કોઈની નજર ન હોય એમ બાળકને જરાક સ્તનપાન કરાવી દે એટલે બાળકનું મૃત્યુ. આમ નિર્દોષ બાળકોને મારતી મારતી પૂતના આવી ગોકુળમાં. નંદ બાવા મથુરામાં છે, વસુદેવને મળે છે. બીજી બાજુ પૂતના વ્રજના નગરમાં સુંદર મજાના તાજા જન્મેલા બાળકોને મારતી મારતી નંદના ગોકુળમાં આવી છે. એને સુંદર સ્ત્રીનું રૂપ લીધું અને એને ખબર પડે કે બાળકનો જન્મ થયો છે. વધાઈ આપવાના બહાને જઈ અને ગોદમાં લઈ સ્તનપાન કરાવતી અને મૃત્યુ થતું, ઝેર ચડી જતું. આ પૂતના આવી છે નંદ બાવાના. સૌ કોઈ બધા આવતા હતા. નંદ બાવાની ત્યાં બહુ મોટી ઉંમરે બાળકનો જન્મ થયો. બધાય વધાઈઓ આપવા માટે આવે અને એમાં બધા સુંદર કાંઈક ને કાંઈક વસ્તુઓ લઈને આવતા, જબલા દેવા આવતા. ઠાકોરજીએ નંદજી ઉપર કૃપા બહુ મોટી કરી છે. આમ પૂતનાએ સુંદર મજાની સાડી પહેરી છે નંદ બાવાના ઘેરે, અને પૂતનાએ સાંભળ્યું કે આ ગોવાળિયાઓ બધા નંદ બાવાની ત્યાં જાય છે તો હું જાઉં. જાણે કોઈ અપ્સરા ઉતરી હોય ને એવું સ્વરૂપ ધારણ કર્યું. આવી ગોપીએ પૂછ્યું, ઓ નંદજીના ઘરે જવું છે ને તમારે? પૂતનાએ પૂછ્યું, નંદ બાવાનું ઘર ક્યાં? તમારે નંદ બાવાને ઘરે જવું ને સામે બે યમલાલ જૂના વૃક્ષો છે, એ વૃક્ષ વાળું ઘર જ નંદ બાવાનું નંદાલય છે. તો નંદજી ત્યાં લાલો છે. હા, કઈ સગા થાવ છો? હા. શું સગા થાવ? હું નંદ બાવાના પુત્રની માસી છું, પુત્રના માસી. આમ જવાબ આપ્યો. ગોપીએ જાણી લીધું. પછી બતાવ્યું કે આ સામેનું ઘર નંદાલય છે, ત્યાં જાઓ. અને નંદરાણી લાલાને ગોદમાં લઈને બેઠા છે. પુતના સુંદર સ્ત્રીનો રૂપ લઈને આવે છે. મૈયા પધાય હો, પધાય હો, પધાય હો. तुम्हारे घर लालो भयो है. પુતલાને જોઈ યશોદાજીને થયું, આ કોણ આવ્યું જેને હું ઓળખતું નથી? માં યશોદા ઓળખતા નથી. અને હશે કોઈ આપણા આંગણે કેટલા એવા જેને હું ઓળખતી નથી, એવા એવા. તો આ તો કશે અતિથિનું સ્વાગત કર્યું. અતિથિ દેવો ભવ. કનૈયાએ મનમાં કહ્યું, હા માં, એની તિથિ નક્કી નથી એટલે એને અતિથિ કહેવાય. આ પૂતનાની તિથિ નક્કી નથી એટલે એને અતિથિ કહેવાય. જેને આવવાની કોઈ તિથિ નક્કી નથી એને અતિથિ કહેવામાં આવે છે. પૂતનાનું રૂપ જોઈ કોઈ પણ માણસ, કોઈ પણ ઘરની સારા ઘરની વહુ હોય ને એવું લાગે છે. બને ઠણીને આવે છે. કેવી સુંદર રૂપાળી છે. અવિદ્યા એ હંમેશા રૂપાળા હોય છે. અવિદ્યા જેની પાસે હોય ને એ રૂપાળા જ દેખાય. બહુ સુંદર લાગે પણ ભીતરથી હોય ભયંકર. યશોદાજીએ કહ્યું, આ આંગણે આવી છે બધાય દેવા, હવે એનું મોં મીઠું કરાવવું પડે ને. એટલે યશોદાજીને ખોળામાં કૃષ્ણ હતા અને કૃષ્ણ ભગવાનને બાજુ ઉપર પધરાવી અને પછી એનું મીઠું મોઢું કરાવવા માટે માં યશોદાજી અંદર મીઠાઈ લેવા ગયા. અહીંયા ભગવાન કૃષ્ણ અને પૂતનાને થયું મોકો છે અને હવે આ કૃષ્ણને મારા સ્તન થી એને ધવરાવું, મારા ઉરમાં દૂધ ઉત્પન્ન કરવું. પણ એની પર તો ઝેર લગાડેલું છે. માં યશોદાજીને છાતી સરખા લગાડી અને દૂધ પીવડાવે છે. અને દૂધ પીવડાવવા ગઈ ત્યાં ભગવાન આંખ બંધ કરી ગયા. શું કામ આંખ બંધ કરી ગયા? લ્યો, માં બનીને આવી છે પૂતના.
આ માં બનીને આવી એટલે ભગવાન આંખ બંધ કરી ગયા. ભગવાન જ્યાં સુધી પૂતનાના ગોદમાં આવ્યા, મહારાજ સુખદેવજી વર્ણન કરે છે, ભગવાન પોતાની આંખો બંધ કરી. શું કામ? એક સંતે કીધું કે બાળક નાનું હોય ને ત્યારે એની આંખો બંધ હોય, એ સ્વાભાવિક છે. નાનું બાળક હોય ને ત્યારે એની આંખ બંધ હોય. બીજા સંતે કહ્યું નહીં નહીં, આ કનૈયો હમણાં મજાનો રમતો હતો, આંખ ખુલ્લી જ હતી. આ તો પૂતનાએ એને ખોળામાં લીધો અને છાતી સરસો ચાપ્યો એટલે ભગવાન આંખ બંધ કરી ગયા. એનું કારણ ભગવાન કનૈયો અંતર્યામી છે અને એને ખબર છે કે આ પૂતના મને દૂધ પીવડાવવા નહીં પણ મને ઝેર પીવડાવવા આવી છે. માટે ભગવાન આંખ બંધ કરીને જોવે છે કે આને કઈ ગતિ આપું. આ માં બનીને આવી છે તો હવે મારું કર્તવ્ય એ છે કે જેવી માં મારી યશોદાને ગતિ આપવાનો છું એવી જ ગતિ આ પૂતનાને આપું. એટલે જ અને ભગવાન કેવા છે? ભગવાન સુંદર છે. અધરમ મધુરમ નયનમ મધુરમ, બધું ભગવાનની મધુરતામાં છે. તો ભગવાન આંખ બંધ કરી. એક સંત કે એટલા માટે આંખો બંધ કરી, વિચાર કર્યો કે આ પૂતના મને ઝેર આપવા આવી છે, વિષપાન કરાવવા માટે આવી છે અને અંતકાળે મારું નામ લઈને જે મરે એ તરે છે, આ તો મારા હાથે મરવા આવી છે. એ તો જરૂર કરવાની છે. મારા હાથે મરવાને ભવસાગરને તરવાને માટે આવી છે. પૂર્વ જન્મમાં એને કેટલા પુણ્ય કર્યા છે એ ભગવાન જોવા માટે ભગવાન આંખો બંધ કરી. કારણ પુણ્ય કેટલા કર્યા હતા એ જોવા માટે આંખો બંધ કરી. યાદ કર્યું, કૃષ્ણે આંખ બંધ કરી, યાદ આવ્યું, ઓ આ તો બલિરાજાની દીકરી રત્નમાલા છે. વિંધ્યાવલી પાણી રેડતા હતા, બલિરાજા વામન ભગવાનના ચરણ ધોતા હતા અને ત્યારે રત્નમાલાના ભગવાનમાં પુત્ર ભાવ થયો અને કેટલો સુંદર બાળક છે. આવો દીકરો મારે હોય તો. પણ પછી બલિએ જ્યારે 3 ડગલામાં પૃથ્વી માપી સંકલ્પ કરીને પાણી મૂક્યું, ભગવાન 3 ડગલા માપવા તૈયાર થયા અને વામનમાંથી વિરાટ બન્યા. 2 ડગલામાં બધું માપ્યું, 3જું ડગલું બલિના મસ્તક ઉપર પધરાવ્યું. ત્યારે રત્નમાલાને ભગવાનમાં શત્રુ ભાવ થયો કે હું તો આને પુત્ર માનતી હતી પણ આ તો શત્રુ થઈને આવ્યો, મારા બાપને લૂંટવા માટે આવ્યો છે. એ જ પુત્ર ભાવ અને શત્રુ ભાવનું મિશ્રણ એટલે પૂતના. પુત્ર ભાવ રત્નમાલાને એમ થયું કે આવો પુત્ર હોય તો, અને પછી એમ થયું મારા બાપનું બધું લઈ લીધું એટલે શત્રુ ભાવ થયો. 2 ભાવ આ પૂતનામાં આવ્યા. માટે ભગવાન આંખ બંધ કરી ગયા. સંતોએ બહુ સરસ વિચાર કર્યા છે અને પૂતનાના પ્રાણ ધીમે 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 ભગવાન ચૂસવા લાગ્યા છે અને ભગવાને પ્રાણ ખેંચી લીધા અને મોટો અવાજ થયો અને પૂતના પડી જમીનની ઉપર અને જમીનમાંથી અવાજ આવ્યો. માં યશોદાજી દોડતા દોડતા આવ્યા. માં યશોદાજી દોડતા દોડતા આવ્યા. જોયું તો ભગવાન પૂતનાની છાતી ઉપર રમે છે. તુરત જ ભગવાનને ગૌશાળામાં લઈ ગયા. એને ગાયના ગોબરથી, ગાયના છાણથી ભગવાનને એમના ઉપર લગાડ્યું. એમાં રગદોડ્યા ભગવાનને. જ્યારે જ્યારે યશોદાજી કૃષ્ણ ભગવાનને કંઈ થતું ત્યારે સીધા ગૌશાળામાં લઈ જતા. ગૌશાળામાં લઈ જઈને એની ઉપર ગાયના છાણમાં એને આળોટ આવે, એની ઉપર ગૌમૂત્ર નાખે અને તુરત ભગવાન સારા થઈ જાય. આમ સદગતિ છે. અને આપણે સીધા લઈને દોડીએ હોસ્પિટલ. સુખાવસાને ઇદમેવ સામ, દુખાવસાને ઇદમેવ જ્ઞેયમ અને દેહાવસાને ઇદમેવ ઝાપ્યમ. ગોવિંદ દામોદરમાં જોઈતી. ભગવાનનું નામ લેતા ભગવાન રક્ષણ કરે. આમ અતિથિની તિથિ નક્કી થઈ ગઈ, પૂતનાની તિથિ નક્કી થઈ ગઈ અને ત્યારે
પૂતના કવચ ત્યાં કીધું છે. જ્યારે પણ કોઈ બાળક ને કઈ તકલીફ હોય ત્યારે પૂતના કવચનો પાઠ થાય છે. ગૌમૂત્ર અને ગૌમયમાં છાણમાં રગદોળે, એનો અર્થ ગાયના છાણ ગૌમૂત્રમાં એવી તાકાત છે કે ગાયના પૂંછડા એની માથે ફેરવે, ન્યા વાઇબ્રેશન નીકળે, જમણા જળમાં સ્નાન કરાવે અને ભગવાનના એક એક નામ લઈ અને ભગવાન તારી રક્ષા કરે. આમ શ્વેતદીપ તારા ચિત્તની રક્ષા કરે, ઋષિકેશ ભગવાન તારી ઇન્દ્રિયોની રક્ષા કરે, નારાયણ ભગવાન તારા પ્રાણની રક્ષા કરે અને ગોવિંદ ભગવાન તારી રક્ષા કરે. સૂતો હોય ત્યારે તારી રક્ષા કરે. ભગવાનને પ્રાર્થના જેવી આ માં યશોદા કરે છે ને, હે ગોવિંદ આ બધી જગ્યાએથી મારી રક્ષા કરજે. ત્યારે માતાજીને પણ પ્રાર્થના કરાય કે હે માં તમે બધી જગ્યાએથી મારું રક્ષણ કરવા વાળા બનજો. તમામ જગ્યાએથી માતાજી રક્ષા કરે. ચિત ગોવિંદ 8 શ્લોકનું પૂતના કવચ છે. આ પૂતનાષ્ટક જેને કહેવામાં આવે છે. ક્યારેય કોઈ બાળકને અનિષ્ટ થઈ ગયું હોય ત્યારે એ પૂતના કવચનો પાઠ સંભળાવવાનો. કોઈની નજર લાગી ગઈ હોય એવી આશંકા થાય તો પૂતનાષ્ટકનો પાઠ કરવો. ભગવાન અનિષ્ટને દૂર કરશે. એક એક અંગને સ્પર્શ કરતા કરતા આ 12 શ્લોકો છે. આ શ્લોક છે એને પૂતનાષ્ટક કહેવામાં આવે છે. યશોદા મૈયાએ પછી ભગવાન કૃષ્ણને પયપાન કરાવ્યું, દૂધ પીવડાવ્યું અને ભગવાનને સુંદર મજાના યશોદાજીને શાંતિ થઈ કે હવે મારા લાલાને કાંઈ થયું નથી. આવી મનમાં શાંતિ થઈ એટલે ભગવાન પૂતનાષ્ટકનો પાઠ કરી અને ભગવાનને સુવડાવ્યા છે. અવિદ્યા એટલે પૂતના છે. આ અવિદ્યા એટલે પૂતના અને આ પૂતનાનો નાશ કર્યો. પૂતના મોક્ષની કથા સંભળાવી અને હવે પછીમાં ભગવાન આ વસુદેવ પાસે નંદ બાબા હતા ત્યાં વાતો કરી, મથુરાથી પરત આવ્યા, સાંભળ્યું કે પૂતના આવી હતી અને બધાને કીધું તમે ધ્યાન રાખો અહીંયા કોણ કોણ આવે છે. અખિલ બ્રહ્માંડના નાયકને મારવા જે પૂતના આવી હતી એનો ભગવાને નાશ કર્યો. આમ પૂતના અને એમાં પણ કૃષ્ણ ભગવાન મથુરામાં પ્રગટ્યા, વિષજન્ય સુખો અને એને મધ જેવા મીઠા કર્યા. બધા વિષયોને મીઠા કર્યા ભગવાન. આપણે ત્યાં નગરીઓ છે અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા અને દ્વારિકા. આ 7 નગરીઓ એ મોક્ષ આપનારી છે. આમ પૂતનાની કથા સંભળાવી અને ભગવાનના ચરણે સાદર સમર્પિત કર્યો. અને સમર્પિત કરતા આ સંસારમાં જો જીવવું હોય, સારી રીતે જીવવું હોય તો સત્સંગ કરજો, સત્કર્મ કરજો. સત્કર્મ કરવાથી બધું મળે છે. સંસાર સાગરની ઉપાધિમાં ન રહેવું અને બીજાને યશ આપવો. આપણો યશ બીજાને આપવો અને જેવી દ્રષ્ટિ હશે એવી સૃષ્ટિની ઉત્પત્તિ થશે. અને હવે ભગવાનને પ્રાર્થના કરવાની કે ભાય કુભાય અલખ આલસ હો, નામ જપત મંગલ દિશિદસ હો. જે કાંઈ પણ ભગવાનના નામ લેવાય એ લેવા. કારણ કે વિનોબા ભાવે એવું કહ્યું છે કે જે દિશામાં સત્સંગ થતો હોય, જે દિશામાં સત્સંગ થતો હોય, જે દિશાની અંદરથી ભગવાનના નામનો અવાજ આવતો હોય, તમે ત્યાં ન જઈ શકો. પણ એ દિશામાં તમને એમ લાગે કે અહીંથી અવાજ આવે છે તો ત્યાં પગે લાગો તો ભગવાન એક ધૂનની જે કાંઈ પણ ફળ મળે ને એ ફળ આપણને મળે છે. તો ભગવાનના નામની ધૂન ભાય કુભાય અલખ આલસો. ભાવથી લ્યો, કુભાવથી લ્યો, આળવથી લ્યો, ગમે તે રીતે લ્યો પણ ભગવાનનું નામ લ્યો. નામ જપત મંગલ દિશી દશો. તમારી 10 દિશાઓ મંગળ બને. ભગવાનનું નામ લેવાય એક જગ્યાએ પણ દિશાઓ 10 મંગળ બને.
ગમે એ રીતે ભગવાનનું નામ લ્યો, કારણ કે તુલસી સીતા રામ કો રીજ ભયો કે ખીજ, ઉલ્ટા સુલટા વાવીએ જો ખેતર મેં બીજ. ગમે એમ કરો, ગમે એમ બીજ વાવો પણ ઉગે. એમ તુલસી સીતા રામ કો રીજ ભયો કે ખીજ, ખીજાઈને ભગવાનનું નામ લ્યો કે રીજીને ભગવાનનું નામ લ્યો, પણ લે હું ભગવાનનું નામ. અંતકાળે મોક્ષ આપનારું છે. નામ સંકીર્તન યસ્ય સર્વ પાપો પ્રણાશનમ, બધા પાપ તાપ અને સંતાપને ધોવાનું કાર્ય કરે છે. આવું ભગવાનનું નામ. અને 5 મિનિટનો ઇન્ટરવલ. હવે ભગવાન કનૈયો પડખું ફેરવવાનો છે, એટલે ભગવાન પડખું ફેરવે એ પહેલા આપણે ના